હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. અત્યારે અમે સાંજે મામેરામાં આવ્યા હતા. મારા ભાઈની છોકરીના જે મેરેજ હતા, તમે સવારનો વિડીયો દેખ્યો હતો. તો આજે સાંજે મામેરું આવવાનું હતું, તો અત્યારે અમે મામેરામાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી વસ્તી આવી ગઈ હતી. લગભગ મામેરામાં 1000 જેટલી વસ્તી આવી ગઈ હતી. તો ફ્રેન્ડ, આ રામજી મંદિરની વાડી છે. તો તમે દેખી શકો છો, આ રામજી મંદિર છે, ત્યાં વાડી છે અમારા પાટણમાં. તે કારણ અહીંયા મામેરું અને રાત્રે અહીંયા દાંડેદાસ હતા, તો એનો પણ મેં વિડીયો બનાવ્યો. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો હજી કેટલી બધી વસ્તી આવી હતી. હજી તો આ લગભગ વસ્તી 50%ની નથી, હજી આનાથી ડબલ વસ્તી આવશે, પણ હું તમને બતાવીશ, તમે દેખજો. તો ફ્રેન્ડ, તમને હવે થોડીક વિવાસની મસ્તી બતાવું છું. તમે જોઈ શકો છો, જો વિવાસ કેવો નાચે છે, વિવાસે કપડાં કેવા પહેર્યા તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જો કેટલો સરસ લાગે છે ને વિવાસ. ઉપર શર્ટ પહેરેલો છે, નીચે પેન્ટ પહેરેલો અને નીચે જો એને બૂટ પહેરેલા છે. તો જો વિવાસ તો ગમે તે જાય, થોડોક મ્યુઝિક વાગે તો નાચવાનું ચાલુ કરી નાખે છે. તો જો અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ નાચવાનું ચાલુ કરી નાખ્યું હતું. તો દાદા એને ફટાકડા બતાવતા હતા, દેખી શકો છો. જો મામેરું આવી ગયું હતું, એના કારણે જો બહાર ટેટા અને બોમ્બ ફૂટતા હતા, અને જે રોકેટ થતા, રોકેટમાં પપ્પા એટલે કે વિવાસના દાદા વિવાસને બતાવતા હતા. ફ્રેન્ડ, જો વિવાસ સ્ટેજ ઉપર જઈને કેવી મસ્તી કરે છે તમે જોઈ શકો છો. એને તો આવી રીતે ગમે ત્યાં જાય તો એને તો મસ્તી કરવી સૌથી વધારે ગમે છે. તો દાદા એના જોડે બેઠા હતા અને વિવાસ જો આ રીતે નાચતો હતો, તમે દેખી શકો છો. જો કેટલો સરસ નાચે છે ને, વિવાસના કપડાં પણ આજે કેટલા સરસ લાગે છે ને. ફ્રેન્ડ, તમને એ કપડાં ગમે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જો અત્યારે વિવાસ ઉપર આવી ગયો હતો, સ્ટેજ ઉપર જે આજુબાજુ બધું વસ્તુ પડી હતું ને તે કારણે ફેંદવા માંડ્યો હતો. એના પછી જો અહીંયા ડાન્સ ચાલુ થઈ ગયો હતો, થોડુંક નાચવાનું ચાલુ થઈ ગયું હતું, કારણ કે મામેરું આવી ગયું હતું એના કારણે. તો જો અહીંયા બધા નાચતા હતા, ઋત્વી પણ નાચવા ગઈ હતી, તમે જોઈ શકો છો. જો ઋત્વી અંદર રહી, ઋત્વી સાંજે ગ્રીન કલરની સાડી પહેરી હતી. આ લોકો નાચતા હતા, એમને વિવાસે પણ દેખતો હતો, કારણ કે કોઈક નાચે તો વિવાસ દેખતો જ હોય છે. તો જો તમને વિવાસ બતાવું છું, જો જોડે ઊભો હતો ત્યારે દેખતો હતો, પણ જો નાની છોકરી આવી ગઈ એટલે હવે એની સામું દેખવા માંડે તો. એના પછી ફ્રેન્ડ મામેરું છે કે અંદર આવી ગયું હતું, હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો મામેરામાં તમને ખબર, મામેરું કોણ લઈને આવે તો કે મામા લઈને આવે. તો મામા લઈને આવ્યા હતા મામેરામાં. તો જો ઉપર સાડી કેટલી સરસ રીતે મૂકેલી હતી. મેં તો પહેલી જ વાર આવી રીતે દેખ્યું કે આ રીતે સાડી મૂકીને લાવે છે. નહીંતર તો આવી રીતે પહેલાં તો આવી રીતે નથી લાવતા. મેં તો પહેલી જ વાર દેખ્યું. તમે કદાચ દેખી લો તો કોમેન્ટમાં જણાવી શકો છો. જો અલગ અલગ વસ્તુ પણ લઈને આવ્યા હતા સાડીની સાથે સાથે. જે દાગીનો મૂક્યો, દાગીનો અને બીજું ઘણું વસ્તુ હતું. એ બીજું શું હતું મને ખબર નથી, કારણ કે બધું પેકિંગમાં હતું એટલે. તો તમને બતાવીશ. જો અહીંયા કેટલું બધું વસ્તુ લઈને આવ્યા હતા, અને અલગ અલગ લોકો લઈને આ રીતે ઊભા પણ હતા, તમે જોઈ શકો છો. જો અલગ અલગ બોક્સમાં અલગ અલગ વસ્તુ હતું. પહેલું તો મને કાનાજીના કપડાં, મને એવું કંઈક લાગે છે. કાનાજીના જે આપણે નાના નાના કાનાજી હોય છે, એમના વાઘા લાગે છે. તો જો અહીંયા કેટલા બધા લોકો એમનું બધું વસ્તુ લઈને ઊભા હતા, તમે જોઈ શકો છો. બેડું પણ અહીંયા તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે મામાના ઘરની મેરેજના ચોલી હોય છે. તો તમે જોઈ શકો છો, પિંક કલરની ચોલી હતી. તો જો અહીંયા મારા બેન અને મારા બનેવી લોકો આવ્યા હતા. આગળ બેઠી છે, એનું નામ છે રિંકુ, પાછળ છે એતલ, ને એમની જોડે રાજકુમાર બેઠા હતા, તમે જોઈ શકો છો. તો મારા મમ્મી, મારા પપ્પા અને કૌશિક, મારા મમ્મી બધા અમે જોડે બેઠા હતા. આગળ બેઠી છે મીનાક્ષી, અને એની જોડે મારી મમ્મી. હવે મારે ઓળખાણ પાડવાની કોઈ જરૂર નથી, તમે ઓળખો જ છો. તો જો વિવાસ છે ને, આટલા મોટા છોકરા જોડે રમવાનું ચાલુ કરી નાખ્યું હતું. તો જો વિવાસ તો પગ આવી ગયા એટલે તમને ખબર પડી ગઈ કે એ તો આખો દિવસ એકલો ને એકલો રમ કરે છે. કોઈ જોડે હોય કે ના હોય, તો વિવાસને તો એકલા રમવાની વધારે મજા આવે છે. આ મારી ભાણી છે, એ તો આખો દિવસ મોબાઈલ જ દેખતી હોય છે, કારણ કે એને ટેવ પડી ગઈ છે મોબાઈલ દેખવાની, એના કારણે. તો જો અહીંયા બધા બેઠા હતા. તો જો વિવાસ બતાવું છું થોડી મસ્તી. તો જો વિવાસ તો આ રીતે એકલો એકલો કેવો ઘૂમતો હતો, એના હાથમાં કંઈક પડીકું આવી જાય તો આ રીતે લઈને ઘૂમતો હતો. એના પછી જો આ આખો ફેમિલી ફોટો છે, દેખી શકો છો તમે. આ વચ્ચે ઊભી છે, એનું નામ અંજલિ. એના આજે મેરેજ છે, ગ્રીન કલરની સાડી પહેરીને ઊભી છે, એના આજે મેરેજ હતા. એના પછી જો ઋત્વી અને મીનાક્ષી વાતો કરતા હતા, તમે જોઈ શકો છો. તો જો ઋત્વી કેટલી સરસ તૈયાર થઈ છે અને ગ્રીન કલરની સાડી પહેરી છે. મીનાક્ષીએ ડ્રેસ પહેરીને આવી હતી. ફ્રેન્ડ, રાત્રે મીનાક્ષી નથી આવી, કારણ કે એને પથરીનો દુખાવો ઉપડ્યો હતો એના કારણે. તો જો અહીંયા મારા મમ્મી, મારા બેન લોકો બેઠા હતા. તો અમારા ભાઈ છે, તમે દેખી શકો છો એમની એક્ટિંગ. જો કેવી એક્ટિંગ કરે છે કે જો તમને આપ્યું એમ કરીને એક્ટિંગ કરે છે ડોસાબાની. તો તમે જોઈ શકો છો. જો જે રીતે ડોહાબા આપે ને એ રીતે જો એક્ટિંગ કેવી કરે છે આપવાની. અમારા ભાઈને થોડોક એક્ટિંગનો સૌથી વધારે શોખ છે. જો મારા મમ્મીને કેટલી બધી આપે છે, તમે જોઈ શકો છો. ખાલી હું વિડીયો ઉતારતો હતો એના કારણે બતાવવા માટે કે તું વિડીયો ઉતારને હું બધાને આપું, એટલે તમે જોઈ શકો છો. જો હજી બીજા લોકોને આજુબાજુ આ બધાને આપી દીધી હતી. તો જો હવે પાછી લેવા આવે છે, તમે જોઈ શકો છો. ખાલી ફક્ત વિડીયો બનાવવા માટે લીધી હતી, તો એના કારણે જો પાછી લેવા આવતા હતા. તો કે લાવો બધા પાછી આપી દો. આ તો ખાલી ફક્ત વિડીયો બનાવવા માટે મેં આપી હતી. તો જો બધા એક એક કરીને અંદર મૂકી દીધી હતી. ફ્રેન્ડ,
હવે અમે અત્યારે દાંડિયા ડાન્સમાં જઈએ છીએ. હું ને ઋત્વી. વિવાસ તો આવ્યો નથી કારણ કે વિવાસને ઘરે સુવડાવી નાખ્યો હતો. મારા પપ્પા અને મારા મમ્મી આવ્યા નથી તો એમની જોડે વિવાસ સૂઈ ગયો છે. તો અત્યારે હું ને ઋત્વી જઈએ છીએ દાંડિયા ડાન્સમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ દાંડિયા ડાન્સ અમે ક્યાં જવાના છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે દાંડિયા ડાન્સમાં આવી ગયા હતા, પણ એક એન્ટ્રી રહી ગઈ હતી. જે વરરાજા અને દુલ્હનની એન્ટ્રી હોય એ રહી ગઈ હતી દાંડિયા ડાન્સમાં આવવા માટેની. તો કારણ કે અમે થોડાક મોડા પહોંચ્યા હતા એના કારણે તો હવે તમને થોડોક વિડીયો બતાવું છું દાંડિયા ડાન્સનો. જો અહીંયા મારા ભાઈ, મારા ભાભી લોકો અને જે દુલ્હન હતી અંજલિ અને એના હસબન્ડ એ પણ અહીંયા નાચવા આવી ગયા હતા. તમે દેખી શકો છો. તો સૌથી પહેલાં છે મારા ભાભી છે, બીજા નંબરે મારા ભાઈ હતા ને ત્રીજા નંબરની એમની છોકરી અંજલિ હતી ને એમના જોડે છે એમના હસબન્ડ હતા. ફ્રેન્ડ્સ, અમે લગભગ રાત્રે 11 વાગ્યાના પહોંચ્યા હતા. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી વસ્તી આવી હતી, પણ જે સાંજે વસ્તી હતી એટલી બધી વસ્તી અહીંયા અત્યારે જોવા મળતી ન હતી. તો જો અહીંયા દાંડિયા ડાન્સ ચાલુ થઈ ગયા હતા તો હું તો સાઈડમાં બેસી ગયો હતો ખુરશીમાં. તમે જોઈ શકો છો હું ખુરશીમાં બેસી ગયો હતો. તો ધીમે ધીમે જો નાચવાની સંખ્યા પણ વધતી રહી છે કારણ કે 11 સાડા 11 વાગી ગયા હતા એટલે બધા તૈયાર થઈને આવી ગયા હતા. તો જો અહીંયા કેટલા બધા લોકો નાચે છે. આ બધા મારા સગાવાલા છે. ખાલી થોડાકને જ હું ઓળખતો નથી કારણ કે મારા ભાભીના પિયર બાજુ આવે છે તો એમના હું એટલા બધા ઓળખતો નથી. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ દેખી શકો છો તમે, ઋત્વી પણ સામે નાચે છે. જો ઋત્વી હમણાં આવશે તો એનો પણ મેં વિડીયો બનાવ્યો હતો, એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ એક બેન કાનાજીને પણ લઈને આવ્યા હતા. ફ્રેન્ડ, જો હવે જેને કાનાજી લીધા છે એ મારા ભાભી થાય છે, મારા પિયુષભાઈના વાઈફ છે. તો હવે એમને કાનાજીને લઈને આ રીતે ગરબા ગાતા હતા. તો ફ્રેન્ડ, જો હવે ઋત્વી જાય છે ગરબા ગાવા માટે, તમે જોઈ શકો છો. તો હવે મેં ઋત્વીનો વિડીયો બનાવ્યો હતો તો દેખી શકો છો કે ઋત્વી પણ ગરબા ગાવા ગઈ હતી. ફ્રેન્ડ, મને તો નાચવું ગમતું નથી, તમને ખબર છે. મને તો બહુ જ ઓછું નાચવું ગમે છે, એટલે હું ભાગ્યમાં જ નાચવા જાઉં છું, એટલે કે ગરબા ગાવા જાઉં છું. તો જો ઋત્વીને તો નાચવું વધારે ગમે છે તો ઋત્વી ગરબા ગાવા ગઈ હતી. તો તમે જોઈ શકો છો જો આખા ગ્રાઉન્ડમાં કેટલા બધા લોકો ગરબા ગાતા હતા. આ જો હવે જે આવ્યા છે ને બ્લેકવાળાની આગળ એ જમે છે. તો જો હવે આ જે વ્હાઇટ સાડી પહેરી છે એટલે કે વ્હાઇટ ચોલી પહેરી છે એ મારા ભાભી છે. એમની છોકરીના આજે મેરેજ હતા. તો જો મારા ભાઈ પણ આવ્યા હતા. તમે જોઈ શકો છો આ વચ્ચેવાળા રહ્યા, આ બ્લુ કલરની આગળવાળા, સોરી પાછળવાળા, તે મારા ભાઈ છે. જો ફ્રેન્ડ, ઋત્વી પણ આવી ગઈ હતી એક આખો આંટો મારીને. તમે જોઈ શકો છો ઋત્વીએ આજે ગ્રીન કલરની સાડી પહેરી હતી. ઋત્વીની આ સાડી સૌથી ફેવરેટ છે, એને સૌથી વધારે ગમે છે. મને તો એટલી બધી નથી ગમતી પણ એને સૌથી વધારે ગમે છે. તો એને આજે સાંજે આ સાડી પહેરી હતી. એના પછી ફ્રેન્ડ કેટલાક લોકો ડાન્સ કરે તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. સોરી ફ્રેન્ડ, આ તો મારા બેન છે એટલે કે મારા મોટા ભાઈની છોકરી છે અંજલિ, જેના મેરેજ હતા ને આજે, તો એ જ છે ને એ જમાઈ છે. તમે જોઈ શકો છો જો કેટલો સરસ ડાન્સ કરે. તો મને એવું લાગે છે કે જમાઈને થોડોક ઓછો ડાન્સ ફાવે છે એટલા માટે જો એમ કહેતા કે બંધ કરો, પણ જો અંજલિ એમ કીધું કે ના ચાલશે, બંધ નથી કરો, આપણે ચાલુ જ રાખીએ. તો એના કારણે જો પછી ડાન્સ ચાલુ રાખ્યો તો તમે જોઈ શકો છો. તો મારા ભાભીએ જો આ રીતે પૈસા પણ ઉછાળવા આવ્યા હતા. જો કેવો સરસ ડાન્સ કરે છે ને. ફ્રેન્ડ, તમને ડાન્સ ગમે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા જો કેટલી બધી વસ્તી પણ જોવા આવી હતી હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો કેટલી બધી વસ્તી અહીંયા બધી ભેગી થઈ ગઈ હતી કારણ કે એમનો ડાન્સ પણ એટલો સરસ હતો. જો અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીવાળા પણ અહીંયા આવી ગયા હતા. આ મારા બાલી છે એ પણ જો એમના ઉપર પૈસા ઉતારવા આ રીતે આવ્યા હતા. એના પછી ફ્રેન્ડ બીજા લોકો પણ ડાન્સ કરે તો એનો પણ મેં થોડો વિડીયો બનાવ્યો તો તમે દેખી શકો છો. આ મારા કાકા છે, મારા પપ્પાના કાકા છે, એમના છોકરાની છોકરી છે. તો જો એને પણ સરસ ડાન્સ કરે તો હું તમને સોંગ નહીં સંભળાવી શકું કારણ કે થોડાક યુટ્યુબના નિયમના કારણે મારો વિડીયો એટલો બધો પછી ઉપડે નહીં, એના કારણે તો મેં સોંગ નહીં સંભળાવી શકું. ખાલી તમને ફક્ત ડાન્સ બતાવું છું. તમને દેખીને ખબર પડી કઈ સોંગ હશે તો કે ચમક ચલ્લોવાળું સોંગ હતું. તો ફ્રેન્ડ, આ છે મારા ભાઈ નરસિંહભાઈ. તો એ જો સોંગ ઉપર ડાન્સ કરતા હતા. ફ્રેન્ડ, તમને સોંગ પછી સંભળાય. તમે જોઈ શકો છો એ મારા ભાભીની સામું ઈશારો કરીને ડાન્સ કરતા હતા કારણ કે સોંગ જ એવું હતું. જો સામે બેઠા છે મારા ભાભી છે. તો જો એ પેલું શાદી બન ગઈ ઉમર કેદ કી સજા છે ને એ સોંગ ઉપર ડાન્સ કરતા હતા એમની અમુક ઈશારો કરીને. તો કે સજા મળી ગઈ એમને એવું કહેવા માગતા હતા. તો તમે સોંગ સાંભળી શકો છો. ફ્રેન્ડ્સ, તમને ડાન્સ કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો ફ્રેન્ડ, જો આ છોકરીએ 2 થી 3 ડાન્સ કર્યા હતા. કેટલા સરસ ડાન્સ કર્યા હતા તમે અત્યારે પણ દેખી શકો છો. જો અત્યારે પણ કેટલો સરસ ડાન્સ કરતી હતી. તો બધા જ લોકો એને દેખતા હતા. આજુબાજુ બધા ભેગા થઈ ગયા હતા. તો જો ડાન્સ પણ સારો હતો પણ હું સોંગ તમને દર વખતે નહીં સંભળાવી શકું. મેં પહેલાં તમને થોડુંક સોંગ સંભળાવ્યું હતું કારણ કે યુટ્યુબના થોડાકના નિયમના કારણે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી રાત્રે મેથીના ભજીયા વેચ્યા હતા.
તો જો હું તમને બતાવું છું, મારી મોટી બહેન છે હેતલબેન મેથીના ભજીયા ખાતી હતી. મેં તો એટલા બધા ખાતા નહોતા કારણ કે મને ઓછા ભાવે છે એના કારણે. તો જો આ રિંકુ છે અમારા બનેવી, એ બધા જો મેથીના ભજીયા ખાતા હતા. ઋત્વી તો બિલકુલ પણ ખાતા નહોતા કારણ કે ઋત્વીને તો બિલકુલ પણ ભાવતા ન હતા. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.